હાલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કેનેડા પ્રવાસમાં આજે અમે જઈ રહ્યા છીએ અલ્બર્ટા પ્રોવિન્સમાં, જ્યાં ટોરેન્ટોથી કેલ્ગરી અને ત્યાંથી બેન્ફ જવાના છે. બેન્ફ નેશનલ પાર્ક એ વિશ્વવિખ્યાત પાર્ક છે. ટોરેન્ટોથી કેલ્ગરીનો ફ્લાઇટમાં લગભગ 4 કલાકનો સમય થાય છે. અને આશ્ચર્યજનક બાબત એ છે કે એક જ કન્ટ્રીમાં હોવા છતાં ટોરેન્ટો અને કેલ્ગરીના ટાઈમ ઝોનમાં ઘણો બધો ફરક છે. અમે સવારે 6:10 ટોરેન્ટોથી ફ્લાઇટમાં જવા નીકળ્યા અને ત્યાં ઉતર્યા 4 કલાક પછી. ત્યાં 8:10 થઈ હતી, મતલબ કે 2 કલાક પાછળ છે કેલ્ગરી. કેલ્ગરી માટે એમ કહેવાય છે કે થોડા વર્ષો પહેલાં PR થવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ અને લોકો ત્યાં વસવાટ ત્યાં ગયા હતા અને હવે ધીમે ધીમે ત્યાં ઘણી બધી વસ્તી થઈ ગઈ છે. ત્યાં એક ઇન્ડિયન કલ્ચર પણ જોવા મળે છે આપણને કેલ્ગરીમાં. અચ્છા, કેલ્ગરીથી અત્યારે આપણે જઈ રહ્યા છીએ બેન્ફ નેશનલ પાર્ક. બેન્ફ નેશનલ પાર્કમાં આમ એન્ટ્રી ફી હોય છે, પણ 17 જૂનથી સપ્ટેમ્બર એન્ડ સુધી એની સરકારે એન્ટ્રી ફી માફ કરી છે. અને બેન્ફમાં અલગ અલગ જે લેક આવેલા છે તેની મુલાકાત લઈશું. અહીં ઉનાળાના સમય દરમિયાન વિદેશથી ખૂબ જ મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવે છે. આ એક કેનેડાનું સ્વિટ્ઝરલેન્ડ જ કહેવાય છે બેન્ફ. અહીં નાના મોટા લગભગ 7 થી 8 લેક છે અને દરેકની અલગ અલગ ખાસિયત છે. કેલ્ગરીથી બેન્ફ 130-135 કિલોમીટર છે. લગભગ 1.5 કલાકનો સમય લાગે છે જવામાં બાય રોડ. ચારે તરફ હરિયાળી જોવા મળશે, ગ્રીનરી. અને જે પર્વતોથી જે માઉન્ટેન દેખાય છે ત્યાં 1-2 મહિના પછી બધું બરફથી છવાયેલા જોવા મળશે. આપણે બેન્ફ નેશનલ પાર્કમાં આવી ગયા છીએ. બેન્ફ નેશનલ પાર્કમાં આપણે સૌ પ્રથમ મુલાકાત લઈશું મિનેવાકા લેક. આ મિનેવાકા લેક જે છે, આ શબ્દ સ્થાનિક સ્ટોની નાકોડા ભાષામાંથી આવેલો છે, જેનો મતલબ થાય છે સ્પિરિટ ઓફ વોટર, એટલે કે પાણીનો આત્મા. એમ કહેવાય છે કે અહીંયા બેન્ફમાં પ્રવાસ ટુરિસ્ટો માટેનો લગભગ છેલ્લો મહિનો ગણાય. ઓગસ્ટ એન્ડ સુધી આવી શકે છે. ત્યારબાદ અહીંયા આવવું મુશ્કેલ પડે છે, કારણ કે પુષ્કળ પ્રમાણમાં અહીં સ્નોફોલ થાય છે. જે મિનેવાકા લેક પર, આ લેક
લગભગ 21 કિલોમીટર લાંબુ છે અને એમ કહેવાય છે કે બેમ્ફનું સૌથી મોટું લેક છે. એનું પાણી એકદમ સ્વચ્છ અને વાદળી પાણી છે અને ચારો તરફ અહીંયા પર્વતો આવેલા છે. એકદમ નયનરમ્ય જે દૃશ્યો જે કહેવાય, આપણે જે ડ્રીમમાં સ્વપ્નમાં વિચાર કરીએ તેવું વાતાવરણ અહીંયા જોવા મળે છે. અહીં સહેલાણીઓ બોટ ક્રૂઝ, કાઇસિંગ, ફિશિંગ વગેરેનો આનંદ માણી શકે છે. વાઇલ્ડ લાઈફ પણ અહીંયા જોવા મળે છે. ક્યારેક અહીં બિગ હોર્ન, શીપ, એલ્ક અને રીંછ પણ જોવા મળી શકે છે. આ છે મિનીમાકા લેક. મિનીમાકા લેકથી થોડીક જ નજીક ટુ જેક લેક આવે છે. માત્ર થોડી મિનિટોના અંતરે છે ટુ જેક લેક. અહીંનું પાણી પણ એકદમ સ્વચ્છ છે અને આસપાસ જે પણ પર્વતો છે તેનું પ્રતિબિંબ પણ પાણીમાં પડે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે અહીંયા સહેલાણીઓની ખાસી ભીડ થાય છે, કારણ કે તે સમયે અહીંયા એકદમ અનોખો નજારો જોવા મળે છે. મિનીમાકા અને ટુ જેક લેક વચ્ચે માત્ર 3 થી 5 મિનિટનું અંતર છે. હવે આપણે આવી ગયા છે બેમ્ફના ડાઉનટાઉનમાં ઇરવિન્સ માઉન્ટેન ઇન હોટલ, જ્યાં અમે રહેવાના છીએ. આ બેમ્ફનું ડાઉનટાઉન છે. કંઈક અલગ જ માહોલ, અલગ જ વાઇબ્સ જે કહેવાય, માનસિક શાંતિ. શિસ્તબદ્ધ જિંદગી જીવે છે અહીંયા. અને અહીંયા બહારની કોઈ પણ વ્યક્તિને મકાન ખરીદી કરી શકતા નથી. એક અહીંનો નિયમ છે, જેથી અહીંની જે સંસ્કૃતિ છે, જે કલ્ચર છે, તે જળવાઈ રહે. આ બેમ્ફનું ઓરિજિનલ ડાઉનટાઉન જે શરૂ થાય છે. અને જમવા માટે અહીંયા ખૂબ જ સારી સેફ્રોન હોટલ છે, ઇન્ડિયન હોટલ. પંજાબી ફૂડ ખૂબ જ સારું બનાવે છે. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન ફૂડ પણ મળે છે.